હેલો, કેમ છો બધા? મજામાં? આજે સૌરાષ્ટ્રમાં આવેલી પ્રખ્યાત જગ્યા એવી ભગુડા માંગલધામ, જ્યાં ફૂલ ફેમિલી સાથે ચાલીને જઈ રહ્યા છીએ. તો ખૂબ જ સારી એવી જગ્યા છે અને ખૂબ જ પ્રખ્યાત જગ્યા છે, જ્યાં અમે ચાલીને જઈ રહ્યા છીએ ફૂલ ફેમિલી સાથે. ગામડે આજે આવેલા છે દિવાળી મનાવવા, તો જઈ રહ્યા છીએ. તો તમે પણ એકવાર આવો, અને જગ્યા પણ ખૂબ સરસ એવી છે, તમને મજા આવે એવી જગ્યા છે. અને ખૂબ જ સરસ મજાનું ધામ છે માંગલધામ, માંગલમાની જગ્યા. તો એકવાર જરૂર આવો, સૌરાષ્ટ્રની જગ્યામાં ફરો, મજા આવે એવી જગ્યા. તો ચાલો તમને યાત્રા કરાવીએ, ખૂબ જ મજા આવે એવી. ભગુડા ગામ સ્થિત આવેલી આ જગ્યા, જે માંગલમાનું મંદિર કહેવાય છે, જ્યાં લોકો દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે. લોકોને મંગલમાં પ્રત્યે ખૂબ શ્રદ્ધા સાથે લોકો દૂર દૂરથી આવે છે. એટલે એકવાર આવો, અમે પણ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ. જો તમારી પાછળ જોઈ રહ્યો મારો ફેમિલી સાથે બાળકો, છોકરાઓ, અને તમને આગળ મંગલમાની જગ્યા પણ હું તમને દેખાડી પૂર્ણ મંદિર સાથે કે ત્યાં કેવું છે. તો ચાલો અમારી સાથે બન્યા રહો, જેમ જેમ આગળ વધતા જાઓ તમને એમને આપતો જાય જગ્યા. સુરતથી લગભગ 400-450 કિલોમીટરના અંતરે છે, અને ભાવનગરથી લગભગ 90 કિલોમીટરના અંતરે આવેલી જગ્યા ભગુડા ધામ, માંગલધામ. આવો તો એન્જોય કરીએ. કેમ છે? ચાલીને કેવી મજા આવે છે? ચાલીને મજા જ આવે ને. ગુનેરણાથી 1.5 થી 2.5 કિલોમીટર થાય છે. જે રન છે હાલીને જવાનો મજા આવી જાય એવો રન છે. અમે જો અત્યારે ફૂલ ફેમિલીમાં નીકળ્યા છે, એ બધે હાલતા હાલતા જાય છે. 20 મિનિટનો રસ્તો છે, પણ 20 મિનિટમાં ઘણો આનંદ આવી ગયો છે. ચાલો તમે પણ આવો. માંગલમાં ભગુડા ધામની સામે આવેલું શ્રી સિંગાળા ખોડિયારમાંની મંદિરની ધાર છે, જ્યાં એકવાર જરૂર ચડજો. અને પાછળ તમે જોઈ રહ્યા છો આવી ગયું છે મોગલધામ. પાછળ ટ્રાફિક અત્યારે ફૂલ છે, લોકો બારથી દર્શન માટે આવી રહ્યા છે. અને અમે પણ ઉપર ચડી રહ્યા છીએ ધીમે ધીમે. તમે પાછળ જોઈ રહ્યા છો જ્યાં ઉપર ચડવાનો રસ્તો છે ધાર પર. બહુ મજા આવી જગ્યા છે, જ્યાંથી સનસેટના દર્શન પણ થાય છે. અને અત્યારે ઓલરેડી ભગુડામાં માંગલધામ મંદિરમાં ફૂલ ટ્રાફિક અત્યારે થઈ રહ્યું છે. પાછળ તમે જોઈ રહ્યા છો ફોર વ્હીલર સાથે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે. તો અમે પહેલાં આપણે જઈશું ઉપર ધાર પર, જ્યાં સનસેટના દર્શન કરશું. પછી પાછા ફૂલ ફેમિલી સાથે ભગુડા, જ્યાં માંગલમાનું મંદિર છે, ત્યાં ફરીવાર આપણે એકવાર દર્શન માટે જઈશું. ત્યાંનો પણ તમને વિડીયો બતાવીશ. તો અત્યારે આપણે ચડી રહ્યા છીએ ઉપર, જે સિંગાળા ખોડિયારમાંનું મંદિર છે. ખૂબ જ સારી એવી જગ્યામાં ધાર ઉપર. તો ત્યાંથી સનસેટના અમે દર્શન કરશું, તમને પણ સનસેટ બતાવીશ કેવો છે ત્યાંનો નજારો. ત્યાંથી માંગલધામ મંદિર કેવું દેખાય છે એ પણ તમને હું બતાવીશ. અત્યારે ફેમિલી સાથે ઉપર ચડી રહ્યા છીએ. આજે પાછળ તમે જોઈ રહ્યા છો મંદિરનું પાર્કિંગ, અને ફેમિલી સાથે. ચાલો ચાલો બધા ધીમે ધીમે ચાલ્યા કરો, થાકવાનું ન હોય. અરે ચડાય છે તો શરૂઆત છે, અત્યારથી ના થાકી જશો થોડું ચાલશે. બોલો, એમ થાકી જાવ એમ થોડું હાલશે. હાલો હાલો હાલ્યા રાખો. હાલો, અમારા મોટા બેન છે, અત્યારથી શરૂઆત થઈ તો થાકી ગયા છે. હાલ્યા રાખો. તો અત્યારે તો ચડી જવું જોઈએ, વાર શું લાગે? ના, ગાડી અહીં ન જાય, ગાડી ઠેઠ ઉપર લગી લઈ જવી પડે. જો બધા થાકવા મળ્યા 4 દિન. જો અરે ઢાળ હોય તો એડા છોકરાને થોડી વાર લાગે. તો તમારે તો એટલા છોકરાને શું વાર લાગે? છેલ્લે આપણે ઉપર આવી ગયા છે હાઈટ ઉપર. માંગલમાં ભગુડા ધામની સામે આવેલી ખોડિયાર માતાના મંદિરની સામે ઉપર આવી ગયા છે. તો ઉપરનો નજારો
અને આ છે માતાજીનું મંદિર ઉપર માં ખોડિયારનું. હા, સિંગાળામાં ખોડિયાર માતાનું મંદિર છે જે તમે જોઈ શકો છો. માતાજીનું મંદિર સરસ એવી જગ્યા છે. ખોડિયાર માતાના મંદિર માંગલમાં ભગુડા ધામની સામે જે અહીંયાથી તમે જોઈ શકો છો. સામેના ડુંગર ઉપરથી માં ભગુડામાં મંગલધામનું મંદિર આવેલું. દર્શનાર્થીઓ જો ફૂલ ટ્રાફિક સાથે આ ગાડીઓનું પાર્કિંગ અને આ છે માતાજીનું મંદિર. કેમ છો તમે લોકો ઉપર આવી ગયા? અમે લોકો આવી ગયા હો. કેમ છો? ત્યાં થાક લાગ્યો કે? થાક ન લાગે એટલા વેળે છે કેટલું થોડું કમતું જ છે, ખાલી 10 માળ જેટલું છે. તો? 10 માળમાં થાક લાગી જાય. છોકરાઓ તમને થાક લાગ્યો કે? ના અમે તો દોડતા આવ્યા. શું વાત છે? અમે દોડતા આવ્યા. તમને લોકોને અમને લોકોને થાક નથી લાગ્યો પણ થોડુંક લાગ્યું એવું. ક્યાંથી? એ ઉભી રહો. આખરે આપણે માંગલધામ મંદિર પહોંચી જ ગયા છીએ. અત્યારે આપણે માંગલધામ મંદિરમાં પરિસરમાં પહોંચી ચૂક્યા છીએ ફૂલ ફેમિલી સાથે. બોલે કે આજ જાણે કોઈ જા અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે છે માંગલધામનું મુખ્ય પ્રવેશ દ્વાર, મેન મંદિરમાં જવાનો રસ્તો. અત્યારે રાત્રિનો ટાઈમ થઈ ગયેલો છે. આ મુખ્ય મંદિર છે. વિડીયો શૂટિંગની મનાઈ હોવાથી મંદિરમાં અંદર પ્રવેશ આપણે કરી નહીં શકીએ. મંદિરમાં પ્રવેશ નથી, જેથી કરી આ મંદિરનું પરિસર છે જ્યાં ખૂબ જ મોટી ભોજનશાળા પણ છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકસાથે જમી શકે તેવી જગ્યાની વ્યવસ્થા પણ કરેલી છે. અને આ મંદિરના પરિસરમાં બેસવું એટલું બેસીને શાંતિ લઈ શકીએ. તમે જોઈ શકો છો મેન મંદિર, મુખ્ય મંદિર જ્યાં અત્યારે આરતી ચાલુ છે. લોકો આરતીનો લાભ લઈ રહ્યા છે. અત્યારે વાગી રહ્યા છે 6:30, 6:30 થયેલી છે. આરતીનો ફૂલ સમય થઈ ગયો છે અને આરતી ચાલુ બસ થોડી જ વારમાં. લોકો બસ અહીંયા દર્શનાર્થીઓ બેઠેલા છે. અમારું ફેમિલી પણ અત્યારે મંદિરના પરિસરમાં બેઠેલું છે. લોકો બેસેલા છે. આવી આવી આમ છે આમ જોઈ કેમ છો બા, થાકી ગયા? મંદિરે એવું છે એમને? મંદિરે બેસ્યા છો તે? પડે બેઠી હતી ને
પછી અહીંયા બેઠી ખાલી એવું છે એમને મજા આવે છે મંદિરે બહુ મજા આવે ઠીક. માના દરબારમાં મજા ન હોય તો ક્યાં આવે મજા આવે છે ને બધાને ફૂલ આનંદ આનંદ કઈ ઘટે જ નહીં એવો આનંદ આ માના સાનિધ્યમાં આનંદ જ હોય ને બીજું શું હોય તો આરતી હાલે છે ને બેઠા છે ને તાળીઓ પડી આવે ચાલો હવે આરતીનો લાભ લઈ અને અમે પણ હવે અહીંથી રવાના થઈશું તો એક નવા વિડીયો અને નવી જગ્યા સાથે ફરીથી મળશું ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ.